ભરૂચ સી ડિવિઝન પોલીસે ₹1.48 લાખના ઓનલાઈન સાયબર ફ્રોડના ગુનાના વોન્ટેડ આરોપીને મુંબઈના મલાડ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ સી.કે. પટેલના દ્વારા મિલકત સંબંધિત બનાવો તેમજ સાયબર ફ્રોડને લગતા ગુનાઓ અટકાવવા અને ડિટેક્ટ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી હતી। આ સૂચનાઓ અનુસંધાને ગઈ તારીખ 17/3/2026ના રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુજબનો ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી। નોંધાયેલા ગુનાની વિગતો મુજબ કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી તેઓની જાણ બહાર જાડેશ્વર ખાતે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના બેંક એકાઉન્ટમાંથી તારીખ 5/3/2026ના રોજ ₹50,000 તેમજ તારીખ 6/3/2026ના રોજ ₹98,000 મળી કુલ ₹1,48,000 ફોન પે યુપીઆઈ દ્વારા ઉપાડી લઈ ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી। આ અનડિટેક્ટ ગુનાની તપાસ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર N.R. ચૌધરી દ્વારા ટેકનિકલ એનાલિસિસની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગયેલા નાણાં મુંબઈની બેંકના એક ખાતામાં જમા થયા હોવાનું જણાઈ આવતા અગાઉ પ્રથમ આરોપી અવિનાશ રામ અવધ યાદવને અટકાયત કરવામાં આવ્યો હતો। આ ગુનામાં મદદગારી કરનારી સહ આરોપી હિમાંશુ જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાયની સંડોવણી સામે આવતા તેને પકડવા માટે ખાસ પોલીસ ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી। મુંબઈ ખાતે મોકલવામાં આવેલી પોલીસ ટીમે સતત 3 દિવસ સુધી સ્થાનિક પોલીસની મદદ મેળવી તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીનું રહેણાંક અને કાર્યક્ષેત્ર શોધી કાઢ્યું હતું। અંતે પોલીસે મલાડ પૂર્વ મુંબઈ ખાતેથી વોન્ટેડ આરોપી હિમાંશુ જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાય મૂળ રહે આઝમગઢ ઉત્તર પ્રદેશ હાલ રહે મલાડ ઈસ્ટ મુંબઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।